Hello everyone, welcome back to my new video. Today I'll show you how to print a reverse number in C language. So let's go on my computer screen. Basically this is our code guys. અહીંયા આપણે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરીએ. અહીંયા આપણે ઇન્ડિજરમાં આઈને ડિક્લેર કરીએ. ક્લીનને ક્લિયર કરવા માટે આપણે ક્લિયર પછી અહીંથી યુઝર કંઈ બી નંબર એન્ટર કરશે, લાઈક 5 નંબર એડ કરશે તો એ અહીંયા સ્કેન એપમાં સ્ટોર થશે. અહીંયા આપણે લૂપ ફેરવી, જે આપણે ડિફાઇન કરેલી હતી આઈ નામની લૂપ ફેરવી. અહીંયા એને એક નંબર આપ્યો, આઈને એક નંબરનો ડેટા આલે એટલે વેલ્યુ આપી. યુઝર જે નંબર એન્ટર કરશે ત્યાં સુધીની લૂપ એક્ઝિક્યુટ થશે એટલે ફરશે અને એ લૂપ અહીંયા પ્રિન્ટ થશે. લાઈક એ યુઝર નાખશે 8 નંબર, 1 2 3 4 5 6 7 8 સુધી પ્રિન્ટ થશે. એન્ડ દેન પછી આગળ વધીએ, સ્પેસ બાય સ્પેસ પ્રિન્ટ થશે. આનેથી સ્પેસ મળે એમ. પછી આપણે રિવર્સ નામનું એક ફંક્શન વાપરીએ પ્રિન્ટમાં. પછી આપણે જે લૂપ હતી એને રિવર્સ કરી, લાઈક યુઝરે 8 નાખ્યો તો એ એક લગીન ફરશે ઉલટો, 8 7 6 5 4 માઇનસ કરીએ એટલે ઉલટી લૂપ ફેરશે અને એ અહીંયા પ્રિન્ટ થશે. અહીંયા ગેટ સીએચ સ્ક્રીનનો હોલ્ડ કરવા માટે એવું રીતે, બરાબર. સો આ હતો આપણો કોડ. ચલો આપણે રન કરીને જોઈએ. અહીંયા આપણે નાખ્યો 5 નંબર, જો આવી ગયો આઉટપુટ 1 2 3 4 5. અને રિવર્સ નામનું પેલું જે આપણે હું ફંક્શન કીધું તો એ ફંક્શન નહોતું પણ એક ટાઈપનું લાઈક નામ જ છે. બસ એમ સીધું નામ પ્રિન્ટ કરાયું હતું રિવર્સ. 5 4 3 2 1 ઉલટું પ્રિન્ટ થઈ ગયું ને. ઓકે, નાખશું આપણે 8 નંબર, 9 નંબર નાખ્યું, થઈ ગયું પ્રિન્ટ. 1 2 3 4 5 6 7 8 9 8 9 9 8 7 6 5 4 3 2 1. સો બેઝિકલી આ હતો આપણો કોડ રિવર્સ ફંક્શનનો, લાઈક રિવર્સ પહેલાંનો નંબર. If you enjoy this video, hit the like button, share with your squad and subscribe for more fun helpful videos. See you in the next one. Thanks for watching guys.